નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની આજની લેટેસ્ટ અખબારી યાદી જણાવે છે કે ધોરણ 12નું રિઝલ્ટ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ એટલે કે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણ સ્ટ્રીમનું રિઝલ્ટ છે એની તારીખ જાહેર થઈ ગઈ છે કે ક્યારે રિઝલ્ટ આવશે અને તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોવાના છે। વિડીયો ખૂબ જ નાનો છે, માટે વિડીયોને અંત સુધી જુઓ અને આપના મિત્રોને પણ શેર કરી દો, જેથી કરીને સૌને ખ્યાલ આવે કે રિઝલ્ટ કેવી રીતના જોવું અને કેટલા વાગ્યાથી રિઝલ્ટ સાઇટ ઉપર મુકાશે અને ક્યારે મુકાશે। તો અહીં આપ જોઈ શકો છો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી જણાવે છે કે ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહ અને ગુજકેટનું 2025 સાથે જ સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે અને અમારી ટેલિગ્રામ ચેનલની અંદર પણ મૂકેલી છે। જો આપને ન મળતી હોય તો ઇઝી છે, www.gseb.org પર તારીખ 5/5/2025ના રોજ સવારના 10:30 કલાકે જાહેર કરવામાં આવશે। એટલે આવતીકાલે 10:30 કલાકે તમારું પરિણામ છે એ ઓફિશિયલી વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવશે। વિદ્યાર્થીઓએ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર નાખીને મેળવી શકશે। તો માત્ર તમારે તમારો સીટ નંબર એન્ટર કરવાનો છે અને તમે તમારું પરિણામ જે છે એ જોઈ શકશો। હવે ઘણી વખત એવું થશે કે આવતીકાલે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ સાઇટ ઉપર રિઝલ્ટ જોવા જશે અને સાઇટ છે એમાં લોડ વધી જવાને કારણે કદાચ તમારું રિઝલ્ટ ન પણ બતાવે। તો આવી પરિસ્થિતિમાં શું કરવું? તો બીજો એક રસ્તો એ પણ છે કે વિદ્યાર્થીઓએ વોટ્સએપ નંબર આપેલા છે અહીં 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે। એટલે તમારે માત્ર અને માત્ર આ નંબર, તમારું જે સીટ નંબર છે, બેઠક નંબર છે પરીક્ષાનો, એ લખી અને આ નંબર, આપેલ નંબર છે એના પર વોટ્સએપ કરી દેવાનો છે। તમારા જે માર્કશીટ છે, મતલબ કે જે તમારો ગુણપત્રક છે, એ માર્ક તમને કયા વિષયમાં કેટલા એવા છે એ વિષયવાર રિઝલ્ટ તમને સીધું જ તમારા વોટ્સએપ પર મળી જશે। વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને એ સાર શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે। એટલે કે તમારું જે પરિણામ છે હાર્ડ કોપીમાં એ તમને પછીથી મળશે, એ શાળામાં મળશે અને શાળાએ ક્યારે લેવા જવું એની પછીથી સૂચના આપવામાં આવશે। પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ તૂટક અસ્વીકાર અને પરીક્ષાના પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે, જેની શાળાના આચાર્યશ્રી, વાલી અને વિદ્યાર્થી તમામે નોંધ લેવી। એટલે બાકીની તમામ વિગતો જે છે કે ભાઈ મને ઓછા માર્ક આવ્યા તો મારે પેપર ખોલાવવું, કેવી રીતના ખોલાવવું, એ બધો ટાઈમ છે એ પછીથી ડિક્લેર કરશે। અત્યારે માત્ર અને માત્ર તમારું પરિણામ શું આવ્યું છે એ તમારે જોઈ લેવાનું છે। સાથે જ આપને જો કોઈ સમસ્યા આવે તો આ વિડીયોની નીચે કમેન્ટ કરો અથવા તો અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલ આપેલી છે નીચે લિંક, તેમાં જોઈન્ટ થઈ અને તમે ડાયરેક્ટ અમને ડીએમ કરીને પણ માહિતી મેળવી શકો છો પરિણામ જોવામાં જો કોઈ સમસ્યા આવે તો। અને સાથે તમે ક્યાંથી પરિણામ જુઓ છો, વોટ્સએપથી જુઓ છો કે ડાયરેક્ટ સાઇટ ઉપરથી, અથવા તો તમારું પરિણામ શું આવ્યું એ આ વિડીયોને નીચે કમેન્ટમાં અમને અવશ્ય જણાવો, જેથી કરીને અમને પણ ખ્યાલ આવે કે અમારા વિડીયોના માધ્યમથી ઘણા બધા ઉમેદવારો સુધી આ માહિતી પહોંચી અને એ વિદ્યાર્થીઓના પરિણામને સારી ટકાવારી આવી। તો સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પરિણામ માટે। અસ્તુ, ધન્યવાદ।